ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. રાત્રે તુવેરના દાણા બોળી રાખ્યા હતા, એ હવે બાફવાના છે. ઘૂઘરી બનાવવાની છે આજે, એટલે કેટલા બધા છે જો. હજુ તો ચા બનાવવાની બાકી છે. આ સવારમાં આંબલી લાવી હતી કાલે મળી હતી બજારમાં, તો લઈ આવી છું. હા, એ કરું છું, પછી મીઠું નાખીને મૂકી દઈશ. ચાલો ચા બનાવી દઉં હવે. ચાલો ચા બની ગઈ. ચાલો પંખો ચાલે હે કે હારો? હે કઈ હવા જેવી નહીં આવતી એમાં. તો આવે છે દીઘા. ચાલો જલ્દી, ચા બની ગઈ. ચા પીવા ચાલો દક્ષિલ. ચાલો. અત્યારે હું સાડી રોલ પાલિશ કરવા માટે યુગના પપ્પા જોડે મોકલાવું છું. ગામડે જવાનું છે, પછી મેરેજ હોય ત્યારે દોડધામ કરવું પડે, એના કરતાં પહેલાંથી જ તૈયારી કરી લઉં. આ જોની બધા સારી રીતના રમે, પણ અમારે યુગ અને દેવિકને ખબર નહીં હું છે ને હું નહીં, એટલા લડાઈ ને સમજાવે તો બી માને ને એમ. કેમ જવું જ છે એક્ટિવા? હાર આ બાજુ ચણા મસાલા બનાવ્યા છે મેં. ખાવાનું મન થઈ ગયું એટલે થોડાક બનાવી દીધા. આવી ગયો 12:30 થઈ ગયા. હા, જમી આજે લઈએ. તો એક્ટિવા છે ને સર્વિસમાં આપી, હા. તો એ તો 4 વાગે આપવા કહી. તો પછી પછી તમે રેપિડો બુક કરાવ્યું ને આવી ગયો. હવે તો વલસાડમાં બી સુવિધા મળે છે એટલે 20 રૂપિયામાં તો એ ઘરે ઉતારી જાય. હે સારું જ કહેવાય ને. કઈ ગાડી આવેલી? મેસ્ટ્રો આવેલી. એવું? એટલે બધું જ ચાલે. કાલે અમે બી રિક્ષામાં ગયેલા. કે રિક્ષા ચાલે, પછી મેસ્ટ્રો 2 વ્હીલ ચાલે. હે હજુ કેબ ને એવું નથી, ખાલી રિક્ષા ને 2 વ્હીલર છે. હા, કાલે અમે અહીંયાથી રિક્ષામાં ગયેલા, 25 રૂપિયા ખાલી લીધેલા આઝાદ ચોક સુધી. સારું જ ને. 3 જણ હતા. બાકી એમાં તો કેટલું એમ ચાલવું પડે. 7 રૂપિયા જેવા આવ્યા હશે. કેટલા એટલા જ થાય ને, 7-8 રૂપિયા એક જણા. સારી સુવિધા છે હા. રેપિડો વાળાની. જમવાની વાર છે, એટલી વાર આ આંબલીઓ તોડું, એક સૂટી પાડું ને પછી એમાં મીઠું નાખીને પછી બરણીમાં ભરી દઉં, એટલે ખરાબ નહીં થાય. એમ જ મૂકે ત્યારે ઈયળ પડવા લાગે, એટલે થોડીક તોડી છે ને થોડીક બાકી. અત્યારે અમે જમવા બેસી ગયા છે અને યુગ ને ઉન્નતિ તો જાતે જ કાઢીને ખાય છે. આજે તો ઘૂઘરી બનાવી છે. ઘૂઘરી કોને કોને ભાવે? ઘૂઘરી બધાને ભાવે. આટલો મોટો કુકર ભરીને બનાવી છે જો. ચાલો એ જલ્દી આવો, મોબાઈલ મૂકો, હવે મોબાઈલ મૂકો. કેમેરો ચાલુ કરીએ ને ત્યારના ભાગે છે આ લોકો. છે પછી આ કેરીનો છુંદો, મરચા, પછી ડુંગળી, પાપડ. આજે તો મજા આવી જવાની ખાવાની. એવું જ સારું, સાદું જ બધી પૂરી કરવાની છે ને. હા, આપે અથાણું. એટલે અથાણું. બધા બેસી ગયા છે ખાવા. દીઘા ખાજે ને. આ બધી પૂરી જ કરવાની છે. અત્યારે અમે યુગના કપડાં છે એ દર્જીને ત્યાં ફિટિંગ કરાવવા જઈએ છીએ, અને એક્ટિવા મૂકી છે સર્વિસમાં, એ બી લેવાની છે. એટલે હું જાઉં છું હમણાં યુગને લઈને. તું આવવાની ઉન્નીને બી લેતી જાઉં. ચાલજો. ચલો અમે જઈએ છીએ હવે. અમે આવી ગયા ઘરે. શું કરતા હતા? કોણ ઊંઘી ગયું? ઉન્ની દરવાજો બંધ કરી દે. થાકી ગયા. 4:15 વાગે આવી રહ્યા ગાડી લઈને. ચાલો, ગરમીમાંથી આવ્યા એટલે અમે અત્યારે બ્લેક કરંટ ખાઈએ છીએ. જાંબુવાળી ગુલ્ફી કેવી છે? આ બાજુ તો કાવ્યા ને ઉન્નતિ દેખાઈ ગયા છે. યુગ ક્યાં ગયો? આ રહ્યો. ચાલો તમે આવો ચાલતા ચાલતા. હા, અમે આવીએ તો ચાલ્યા જ કર.
ઉન્નતિ ને કાવ્યા તો આગળ આગળ જ જાય છે, મને ઊભા નહીં રહેતા. ઊભા રહે એમ નહીં રહે. કાંટો વાગ્યો હે? ક્યાં વાગ્યો? લોહી નીકળ્યું એવું? ક્યાં બતાવ પગમાં. અરે યુગના સાદા ચંપલ તો ઓહો, એ તો સારું થઈ જાય, ઘરે જઈને દવા લગાવી આપીશ. હા કે હા હારું. દેવિક લોકો નહીં આવતા ને તો ઉન્ની શું કે એ લોકો ફ્રી ફાયર રમે, ઘરમાં ને ઘરમાં બેહી રહેતા હે કે? સાચી વાત ને, નહીં આવતા એટલે જ કહે ને કે એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ નહીં દુનિયા વિશે જાણવાનો. એને ખાલી મોબાઈલ આપી દે ને તો બધું પૂરું, પછી આગળ કંઈ જોવાનું રહે જ નહીં. અમે તો આવ્યા છે ચાલવા કે મજા આવે ને, એકદમ ગામડા જેવું લાગે ને. કેટલું મસ્ત વાતાવરણ કે પેલા તો ખાલી ટીવી ને મોબાઈલ, ટીવી ને મોબાઈલ કે આવું આમ બહાર નીકળે તો ખબર પડે ને કે. તે જ કે જો ઉપર ખજૂરી લાગી છે કેટલી મસ્ત, જો અરે પાકવા લાગી હવે કે પીળી પીળી થઈ ગઈ છે. હા મસ્ત જ. ના મને પાડતા નહીં આવડે. પણ એ આપણે પાડવાની નહીં ને, આપણે ખાલી જોવાનું. આપણી વાડી પ્રાઇમરી સ્કૂલ ની ત્યાં હતી ખબર? હમણાં નહીં આવી જ હતી. એ તો 2 વર્ષ થયા મરી ગઈ. અમે એમાંથી બહુ પાડીને ખાતા. આજે તો ઉન્નતિ અને કાવ્યાને લઈ આવ્યા છે અમારી ફેવરેટ જગ્યા બતાવવા માટે. મજા આવે છે એમ આવી રીતે ઘરમાં ને ઘરમાં કંટાળો બહુ આવી જાય એટલે થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. દર વર્ષની જેમ કેરીઓ દર વર્ષે ઓછી જ થતી જાય કે વાતાવરણ જ ચેન્જ થયા કરે તો એવું જ કે. જોજો હો સાપ ને વારે જોજો, કપાઈ જવાય આ ઘાસ થી. આ દામણાનું ઝાડ છે, જો ફૂલ આવવા લાગ્યા છે પણ નાનું જ ઝાડ છે. મેત્રીના ખેતરે લાગી ગયા છે દામણા, હવે પાકશે મે મહિનામાં. તો અહીંયા હજુ નહીં, એથી આ ફૂલ જ આવે છે. અમે તો આ બાજુ અંદર ફરીએ છે જંગલમાં. કેવા કેવા રસ્તા ચાલેલા. આ સિવિલ હોસ્પિટલ છે વલસાડ. કેવું મસ્ત એકદમ. મેત્રીને કીધું ચાલ એમ કે આવી જ નહીં. એ લોકો નહીં આવે એટલે ચાલો હવે ધીરે ધીરે ચાલીએ. ચાલો ચાલો. અહીંયા બહુ કેરી લાગી છે, બાકી બીજા આંબામાં દેખાતી જ નથી. નીચે નીચે જ લાગી છે, નમી ગયેલું છે ઝાડ. આ સામે આંબાવાડી છે પણ કેરીઓ તો 1-2 જેવી જ દેખાય છે. બહુ ઓછી આવી છે આ વખતે એમ. કોઈ કોઈ આંબા પર વધારે દેખાય, બાકી તો 1-2 જેવી દેખાય. આ ઘાસને આપણા ત્યાં દાબુ કે એને આમ જોરથી ખેંચવા જઈએ ને તો આપણા હાથમાં કપાઈ જ જવાય, લોહી જ નીકળવા લાગે. એના ફૂલ આજે પહેલી વાર જોયા. આપણા ત્યાં તો દેખાતા જ નહીં, આટલું ઊંચું જોયું જ નહીં, આટલું નીચે જોયું. અહીંયા કાયમ પાણી રહે ને એટલે બહુ મોટું થઈ ગયું છે. જો આ નાનું અમથું ગુંદાનું ઝાડ છે ને ગુંદા લાગ્યા છે પેલા રહ્યા. જો અથાણું મસ્ત લાગે, બનાવવું પડશે આપણે બી. દેખાયા પેલા રહ્યા. એટલે અમારી કાવ્યા બી ડાઈવર જ છે કે ચાલ્યા. અમે આવીએ તમે ચાલ્યા જ કરો. હા કે ચાલો હવે ચાલી લીધું, હવે જઈએ ને. જઈએ હવે. અહીંયા જ રહીએ એવું લાગે મને તો. આ બાજુ રહેતા એ લોકોને કેટલી શાંતિ, કે મસ્ત પક્ષીઓનો અવાજ ને એકદમ ઠંડક, એટલે સારું લાગે એમ. બધી જ વસ્તુ મળે કે આ બાજુ. હા કેરી છે, ચીકુ છે, ખજૂરી છે, કરમદા છે, ગુંદા પછી નારિયેળ, એક એક વસ્તુ છે અહીંયા, કોઈ વસ્તુ બાકી નથી, બધું જ મળી જાય. એટલે જ મજા આવે એમ, જોઈને મન ખુશ થઈ જાય છે કે
ચાલો હવે ઉન્ની તને ગમ્યું? હા ઉન્નીને તો બહુ મજા આવી. કોઈના ઘરે આવી ને તો ઉન્ની ખુશ થઈ ગઈ છે આ વખત. કે હા કરમદા જો કરમદા જ છે ને કે ખાઈ જો. હા એ જ છે. અથાણું મસ્ત લાગે મને બહુ ભાવે. મેં તોડીને ખાઈ જાઉં છું. કાચામાં ચીક નીકળે. એકાદ વખતની વલસાડમાં ખાકરો હોતી હતી, આજે મળી ગયો અહીંયા. હવે મારે માંડાને એવું બનાવવું હોય ને પાનવાળા તો વાંધો નહીં આવે, મળી જશે. કે આ રહ્યો મસ્ત પાન ફૂટા છે હમણાં, લીલા લીલા મસ્ત છે. ચાલો તમે યુગ બેસી થાકી જાઓ. ગયો છે એટલે પાણી પીશે. તમે આમ જાઓ, અમે આમ જઈએ. હા કે અમે હા, આવીએ, પણ તમે બિહારી લેતા આવું ઘરે છે. જતા રહો. ત્યાં ઉતાર દઉં પૈસા. લાગે નહીં ને વલસાડમાં હોય એવું. અમે 4 જણ ગાડી પર છે ને યુગ અમારે સાયકલ લઈને આગળ જાય છે. કેવું લાગે ઉન્ની? એવું એ યુગ હારી ગયો, હારી ગયો. અમે જીતી ગયા. અમે ચાલીને પછી આવી ગયા છે. અહીંયા ઝાડ નીચે બેઠા છે, મસ્ત પવન આવે છે. યુગ તો સાયકલ જ લઈને ફર્યા કરે છે. બેસની શાંતિથી, થાકતો જ નહીં કે હું. એને થાક નહીં લાગે. જો અમે તળાવ કિનારે આવી ગયા હવે બેસવા થોડીક વાર. આ ઝાડ તો કેટલું મોટું છે જો. બહુ મોટું આપણા ઘરે હતું ને કે આ જ ઝાડ હતું. એટલી સાયકલ જ ચલાવે પછી પાણી પી પીને ધરાય જ જાય. પછી ખાવાનું ખાય કે નહીં ખાય? હે આટલું ખાય. અહીંયાથી દેખાય. અહીંથી દેખાય અમારી બિલ્ડિંગ સામે. ધાબા પર કોઈ નથી. નહીં આવ્યા હોય તો મોબાઈલમાં જ પડ્યા રહે તે. એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં તે. મેં કેમ ચાલો થોડીક વાર ચાલવા, તો બી નહીં આવ્યા. અમે છે ને યુગ જોડે સ્કૂલેથી આવીએ ને, યુગના લંચ બોક્સમાં રોટલી વધી જાય ને તો યુગ કહે કે આપણે માછલીને ખવડાવવા જઈએ એમ કરીને. તો અમે અહીંયા આવીને માછલીને નાખી દેતા. કે અહીંયા નાખવા આવતા અમે. પણ હવે તો રજા પડી ગઈ એટલે હવે એમ જ બી તો બી આવે જ છે લોટ લઈને. કે સારું જઈએ હવે. હે ચાલ આપણે હવે આપણે બજારમાં જઈએ. હા શાકભાજી લેતા આવીએ ને એ લોકો ઘરે જશે. સારું ચાલો ચાલો બાય બાય. બાય બાય. આજે અમે છોકરાઓ માટે પીઝા અને પાઉંભાજી બનાવી છે. છોકરાઓને બહુ ભાવે એટલે આજે બનાવી દીધું. અત્યારે જમવા બેસી ગયા છે. આ બાજુ મૈત્રી પીઝા કટિંગ કરે છે. કેવા બન્યા? બહુ જ મસ્ત જો. યુગ હા કેવા બન્યા? એટલે હજુ આ બાજુ રાહ જોઈ છે બધા. હાલો જલ્દી આપો, પાર્સલ મોકલો એ બાજુ. હા મોકલું છું. મસ્ત લાગે. કેવા બન્યા છોટી? તક્ષેલ કેવા લાગ્યા? મસ્ત લાગે ને ઘરે બનાવ્યા તો બી. દીગા કેવા લાગ્યા? ઉન્નતિ કેટલા ખાધા? 2. મૈત્રી કેવા બન્યા છે? અત્યારે અમે જમી લીધું છે. હું વાસણ ઘસું છું. યુગના પપ્પા વાસણ ઘસવા લાગે છે. હંમેશા અમે એકબીજાને હેલ્પ કરીએ છીએ. બધું જ કામ યુગના પપ્પા કરવા લાગે છે. આજે બી આટલા બધા વાસણ છે. થોડાક તમે ક્યારના રસોઈ કરીને પછી ઘસી લીધા હતા. હવે બાકી છે, અમે ઘસીએ છીએ. બધું જ કામ કરવા લાગે. હવે છોકરાઓ આવ્યા છે ને, કરવું જ પડે. છોકરાઓ આવ્યા છે તો બહુ લેટ થઈ જવાય છે. આજે તો બી 10 વાગે જ કામ પતી ગયું. કે બાકી 11-12 વાગી જાય. થેન્ક યુ મને કામ કરવા લાગે છે એટલા માટે. અત્યારે ગરમી વધી ગઈ છે ને, યુગની મમ્મી માટે હું આજે પંખો લઈ આવ્યો છું. જો જો
ગરમી રસોડામાં બહુ ગરમી બહુ લાગે ગરમી છે. લાગે એના લીધે યુગના પપ્પા મારા માટે ચાર્જિંગ વાળો પંખો લાવ્યા છે. ઉપર ચાલુ કરીએ ને તો રસોઈ કરીએ ત્યારે પેલો ગેસ ઓલવાઈ જાય એટલે આ ચાર્જિંગ વાળો લઈ આવ્યા છે. મસ્ત મને પવન ગરમી આવે નહીં ને. લાગે એટલે એટલી બધી મારી ચિંતા થાય એના કરવું જ પપ્પાને. પડે ને કેમ હેતરી? યુગના પપ્પા બહુ ચિંતા કરે મારી એટલે ફેમિલીની ચિંતા થાય જ ને કે. કરવું જ પડે. તો અત્યારે વાસણ ઘસતા ઘસતા આ વ્લોગને અહીંયા જ એન્ડ કરે છે. તમે આવી જ રીતના અમને સપોર્ટ કરતા રહેજો. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય Bye bye. બાય.